તો રાજ્યના ખેડૂતો પોતાની જણસ વેચવા માટે માર્કેટિંગ યાર્ડ બહાર લાઈનો લગાવી રહ્યા છે, પરંતુ ખેડૂતોને જણસના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા। ગરીબોની કસ્તુરી કહેવાતી લાલ ડુંગળી હવે ભાવ ન મળતા ખેડૂતોના આંખમાંથી આંસુ કાઢી રહી છે। તો સફેદ સોનું ગણાતા કપાસના પણ વળતા પાણી જોવા મળી રહ્યા છે। મગફળી માટે તો સરકારે ટેકો જાહેર કર્યો, પણ સ્થિતિ હજી તેમની તેમ જ છે। ત્યારે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને જવું તો જવું ક્યાં? કપાસના ભાવ નથી, એની સામે ઉત્પાદન નથી અને મજૂરના ભાવ વધારે છે। ખેડૂતને કાંઈ મળતું નથી। ખેડૂતને કે સરકાર એમ કહે કે ખેડૂતને કંઈક સહાય કરે તો થાય। માલ નબળો છે। આ છેલ્લો વરસાદ છે, થોડી કપાસમાં નુકસાની થઈ છે। રાજ્યના માર્કેટિંગ યાર્ડમાં હવે ખેડૂતોની જુદી જુદી જણસ પહોંચવા લાગી છે। રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં હાલ લાલ ડુંગળીની મોટી આવક જોવા મળી રહી છે, પરંતુ હવે આ લાલ ડુંગળી ખેડૂતોના આંખમાંથી આંસુ કાઢી રહી છે, કારણ કે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી પકવતા ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા। એક બાજુ કમોસમી વરસાદને કારણે ડુંગળીના પાકમાં ઉતારો ઓછો આવ્યો છે, તો બીજી બાજુ તેના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા। ડુંગળીનો ભાવ 250 થી 700 રૂપિયા સુધીનો બોલાઈ રહ્યો છે। તો આવી જ રીતે ખેડૂતોએ તૈયાર કરેલ સફેદ સોનું પણ યાર્ડમાં પહોંચી રહ્યું છે। સ્થિતિ બહુ ખરાબ છે। 30 થી 40% બગાડ છે। ડુંગળીમાં વાયરસ અને બીજા બધા ઘણા બધા રોગોનું પ્રમાણ વધારે છે। માલ બધો જમીનમાં રહી ગયો છે અને બગાડ ખૂબ જ પ્રમાણમાં મોટા પાયે બગાડ છે। ખેડૂતના હાથમાં કાંઈ મજૂરી ને બધું ગણતરી કરતા કાંઈ હાથમાં આવતું નથી। ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક શરૂ થઈ ગઈ છે। ધોરાજી તેમજ આસપાસના વિસ્તારના ખેડૂતો કપાસ વેચવા માટે ધોરાજી માર્કેટિંગ યાર્ડ પહોંચી રહ્યા છે। જોકે આ ચોમાસુ સિઝનમાં કમોસમી વરસાદને કારણે કપાસનો ઉતારો ઓછો આવ્યો છે, જેમાં હવે કુદરતનો માર સહન કરી રહેલા ખેડૂતો પર સિસ્ટમનો માર પડ્યો છે, એટલે કે તેને કપાસના ભાવ નથી મળી રહ્યા। યાર્ડમાં કપાસના ભાવ 1400 થી 1500 બોલાઈ રહ્યા છે, જ્યારે કપાસ પાછળ થયેલ ખર્ચને જોતા 1600 થી 1800 નો ભાવ બોલાય તો ખેડૂતોને પરવડે તેમ છે। છતાં મજબૂરીના માર્યા ખેડૂતોને સસ્તામાં કપાસ વેચવો પડી રહ્યો છે। માલ નબળો છે। આ છેલ્લો વરસાદ છે, થોડી કપાસમાં નુકસાની થઈ છે। થોડીક બજાર ઓછી આવે ગયા વર્ષ કરતા। ગયા વર્ષે કેટલા હતા? ગયા વર્ષે 1600-1700 રૂપિયા બજાર હતી, અત્યારે 1400-1500 રૂપિયા। પાસ નાખ્યો હે 1450 ગયો, 10 મણના ઉતારા વરસાદની હિસાબે। વરસાદ બહુ હતો એટલે કપાસના ભાવ નથી, કપાસના ભાવ નથી, એની સામે ઉત્પાદન નથી અને મજૂરના ભાવ વધારે છે। ખેડૂતને કાંઈ મળતું નથી, ખર્ચાય નથી થતા। મહત્વનું છે કે આવી જ ભાવની રામાયણ થોડા દિવસોથી મગફળીમાં પણ જોવા મળી રહી છે, જ્યાં સરકારના ટેકાના ભાવની જાહેરાત બાદ પણ મગફળી પકવતા ખેડૂતોને સસ્તામાં મગફળી વેચવી પડી રહી છે, કારણ કે ખેડૂતોને રવિ સિઝન માટે પૈસાની તાતી જરૂર છે। તો મગફળીમાં ઉતારો ઓછો આવતા ટેકામાં તેમની મગફળી રિજેક્ટ થઈ રહી હતી। જોકે આજે માહિતી સામે આવી છે કે સરકારે અત્યાર સુધીમાં ટેકાના ભાવે 100 કરોડની મગફળીની ખરીદી કરી છે। 4587 ખેડૂતો પાસેથી 14617 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરાશે। ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યના 3,72,000 ખેડૂતોએ નોંધણી કરાવી હતી। આમ સરકારે મગફળીની પ્રતિ ક્વિન્ટલ 6783 ના ભાવે ખરીદી કરી ખેડૂતોને ટેકો આપ્યો છે, પરંતુ હવે લાલ ડુંગળી અને કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતો દરેક વસ્તુમાં મુશ્કેલી વેઠી રહ્યા છે। ક્યારેક કુદરત રૂઠે છે તો ક્યારેક સિસ્ટમ, પરંતુ છેવટે પીસાવો તો ખેડૂતોને જ પડે છે। ત્યારે આવી સ્થિતિમાં ખેડૂતોને જવું તો જવું ક્યાં? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।